વિચાર અને વહેમ બંને શબ્દના અર્થ અલગ અલગ છે, પણ કાર્ય સરખા. એકવાર દિમાગમાં બેસી જાય એટલે કામ પતાવીને જ રહે, પછી એ સારું હોય કે ખરાબ. સવાલ નંબર 1. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચવામાં કેટલો સમય લાગે છે? એનો જવાબ છે સૂર્યપ્રકાશ પૃથ્વીની ગતિએ યાત્રા કરે છે અને સૂર્યથી પૃથ્વી સુધીની મુસાફરીમાં સરેરાશ 8 મિનિટ 20 સેકન્ડનો સમય લાગે છે. સવાલ નંબર 2. શું દૂધના પાવડરથી દહીંને સેટ કરી શકાય છે? એનો જવાબ છે હા. સૌથી પહેલાં પાણીમાં મિલ્ક પાવડર નાખીને દૂધ બનાવો. દૂધના પાવડરમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા દ્વારા દહીં કરી શકાય છે. સવાલ નંબર 3. શું ચોકલેટ ખાવાથી કૂતરો મરી જાય છે? એનો જવાબ છે ચોકલેટમાં થિયોબ્રોમિન હોય છે, જે કૂતરા માટે ખૂબ જ ઝેરી અને ઘાતક ઘટક છે. કૂતરાઓનું પાચન તંત્ર આ ઘટકને સરળતાથી તોડી શકતું નથી. પરિણામે આ તત્વ કૂતરા માટે ઝેરી સાબિત થાય છે. સવાલ નંબર 4. ચેરાપુંજીમાં આટલો બધો વરસાદ કેમ પડે છે? એનો જવાબ છે બંગાળની ખાડી અને બાંગ્લાદેશના મેદાનોમાંથી વરસાદી વાદળો ચેરાપુંજીમાં આવે છે. ચેરાપુંજી દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પૂર્વ બંને ચોમાસાના પવનો મેળવે છે, તેથી જ અહીં વરસાદ વધુ પડે છે. સવાલ નંબર 5. વધારે પડતા ઝટકા મારવાથી શું થાય છે? એનો જવાબ છે છોલાઈ જાય છે.